આવનારા મે મહિના દરમિયાન પણ લોકોએ ગરમી માટે તૈયાર રહેવું પડશે। આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા આ આગાહી કરવામાં આવી છે, જેમાં આ એપ્રિલ માસ દરમિયાન છેલ્લા 80 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો હોવાની પણ વાત કરવામાં આવી છે। આગામી મે માસ દરમિયાન પણ આ ગરમીનો રેકોર્ડ છે તે તૂટે તેવી શક્યતાઓ હાલ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન જે ઉનાળો છે એ સામાન્ય કરતાં 2 ડિગ્રી આપણે વધારે ગરમ જોવા મળી રહ્યું છે અને આ વર્ષે અલ્નિનોની અસર છે, જેને કારણે તાપમાન છે એ ઊંચું જોવા મળી રહ્યું છે। જેમાં ખાસ કરીને આપણે હાલ જો એપ્રિલ મહિનાની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024નો એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષની સરખામણીએ સૌથી વધારે ગરમ જોવા મળ્યો છે અને 2024ના એપ્રિલ મહિનાએ છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ છે તાપમાનની દ્રષ્ટિએ તોડ્યો છે। જેમાં ખાસ કરીને એપ્રિલ મહિનો આમ તો સંપૂર્ણ આપણે ગરમ જોવા મળ્યો, જેમાં છેલ્લા અઠવાડિયાની વાત કરવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર 2.4 ડિગ્રી તાપમાન છે એ ઊંચું રહ્યું છે। જેમાં ખાસ કરીને ગઈકાલે 29 એપ્રિલના રોજ કચ્છના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક એકલ દોકલ સેન્ટરો, એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર અને ઈડર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે એ સામાન્ય કરતા 4 ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે અને ગઈકાલે 29 એપ્રિલના રોજ તાપમાન છે એકલ દોકલ સેન્ટરની અંદર 45 ડિગ્રીને પણ વટાવી ચૂક્યું હતું અને આજે 30 એપ્રિલના રોજ પણ તાપમાન છે એ સરેરાશ તાપમાનની સરખામણીએ 2.3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે। હજી આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી। જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ, જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર ખાસ કરીને તાપમાન છે એ સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દોકલ સેન્ટર છે, એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ, એ સાથે કપડવંજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। એટલે એકંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે 2024નો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે ને ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે 7 મે 2024ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। એપ્રિલ 2024નો મહિનો છે તે ખૂબ જ ગરમ રહ્યો હતો અને આવનારો મે મહિનો પણ ખૂબ જ ગરમ રહેશે તેવી આગાહી અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે 2 મે, 3 મે અને 4 મે દરમિયાન આ તાપમાનનો પારો સરેરાશ કરતાં ખૂબ ઊંચો જોવા મળશે તેવી આગાહી હાલમાં વ્યક્ત થઈ છે। 41થી 44 ડિગ્રી સુધી તાપમાન હાલ નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે। આ સાથે ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આ ગરમી વધુ જોવા મળશે।